મિત્રો, શ્રવણ બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. હાલમાં આપણે નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો છે. નવો ફારૂન રાજા યુસુફને ઓળખતો ન હતો અને તેથી તેણે તેના પ્રત્યે કોઈ દયા દર્શાવી નહોતી. તે તેના પૂર્વજોની જેમ ઇઝરાયેલીઓ પ્રત્યે માયાળુ ન હતો. તેથી તેણે તેમને ગુલામ બનાવવા માટે તેણે દુષ્ટ યોજના ઘડી કાઢી. તેને લીધે ઇજિપ્તવાસીનું જીવન વધારે કઠણ બનતું ગયું. પણ ઈશ્વર તેમની સાથે હતા અને તેઓની સંખ્યા સતત વધતી રહી હતી. તેથી મિસરમાં પ્રસ્તુતિ કરાવનાર હિબ્રુ સ્ત્રીઓને એવો હુકમ કરવામાં આવ્યો કે હિબ્રુઓમાં કોઈ પણ નર બાળક જન્મે તો તેને મારી નાખવું. પણ આ સ્ત્રીઓએ પણ રાજાના હુકમનો અનાદર કર્યો, કારણ કે તેઓ ઈશ્વરનો ડર રાખતી હતી. ઈશ્વર ઇઝરાયેલીઓ પ્રત્યે સતત વફાદાર રહ્યા. મિત્રો, હવે વધુ રસપ્રદ સત્યો સમજવા માટે આજના અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, નિર્ગમનના બીજા અધ્યાયમાં મૂસાનું ચરિત્ર એક ઉદ્ધારક તરીકે રજૂ થાય છે. નિર્ગમનના પ્રથમ 11 અધ્યાયોમાં તે ઇસ્રાયેલને મિસરની ગુલામીમાંથી છોડાવનાર મુખ્ય નેતા તરીકે ઉભરી આવે છે. નિર્ગમન એ ખરા અર્થમાં ઈશ્વરીય ઉદ્ધારનું મહાન પુસ્તક છે. તે કોઈ ઐતિહાસિક ઘટનાની સ્વતંત્ર શરૂઆત કે અંત નથી, પરંતુ ઉત્પત્તિથી શરૂ થઈને લેવીય અને ગણનાના પુસ્તકો સુધી સતત આગળ વધતી મહાન કથાની એક અતૂટ કડી છે. તો મિત્રો, આવો નિર્ગમન 2 અને તેની 1 અને 2 કલમ વાંચીએ અને લેવીના ઘરનો એક પુરુષ જઈને લેવીના ઘરની એક કન્યા પરણ્યો, અને તે સ્ત્રીને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો, અને તે સુંદર બાળક છે એ જોઈને તેણે તેને 3 માસ સુધી સંતાડી રાખ્યો. મિત્રો, વર્ષો જૂની અને પરિચિત કથા છે કે એક પુરુષ અને એક સ્ત્રી મળે છે, પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે અને તેમના ઘરે એક સુંદર બાળકનો જન્મ થાય છે. નિર્ગમનના પુસ્તકની શરૂઆત બરાબર આવી જ એક પારિવારિક કથા છે. મિત્ર, અહીં મૂસા પોતે જ પોતાના જન્મ અને માતા પિતા વિશે અહેવાલ લખી રહ્યો છે. મૂસાનો અહેવાલ અત્યંત સાદો અને સરળ છે. મિત્રો, શરૂઆતમાં તે પોતાના માતા પિતાના નામનો પણ ઉલ્લેખ કરતા નથી. તે માત્ર એટલું જ જણાવે છે કે તેઓ મિસરની ભયાનક ગુલામીમાં જીવતા લેવી કુળના સાવ સામાન્ય લોકો હતા. મિત્ર, બાઇબલના અન્ય ભાગોમાંથી આપણને જાણવા મળે છે કે તેમના પિતાનું નામ આમ્રામ અને માતાનું નામ યોખેબેદ હતું. મિત્રો, બીજી કલમ માત્ર એટલું જ કહે છે કે મૂસા એક સુંદર બાળક હતો. ઇસ્રાયેલના આટલા મહાન ઉદ્ધારક હોવા છતાં પોતાના વખાણ નહીં કરવામાં મૂસાની નમ્રતા સ્પષ્ટપણે જોવા મળે છે. કલમ 3 જણાવે છે, અને તેથી વધારે વાર તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેને સારું ગોમ તૃણની એક પેટી લીધી ને તેને ચીકણી માટીથી તથા ડામરથી થેપીને છોકરાને તેમાં મૂકીને તેને નદીને કાંઠે બરુઓ મધ્યે મૂકી. મિત્રો, મૂસા તંદુરસ્ત બાળક હતો, તેથી તે બહુ મોટેથી રડી શકતો હતો. શરૂઆતમાં માતા પિતાએ તેને સંતાડ્યો, પણ પછી એક સમય એવો આવ્યો જ્યારે તેનો રડવાનો અવાજ વધવા લાગ્યો. મિત્રો, જેમ મૂસા બાળપણમાં મોટેથી રડતો હતો, તે જ મૂસા વર્ષો પછી જ્યારે પ્રભુ તેને ફારૂન સમક્ષ જવા કહે છે, ત્યારે એમ કહે છે કે હું બોલી શકતો નથી. આપણામાંના ઘણાની સ્થિતિ આવી જ હોય છે. આપણે બાળકોની જેમ ફરિયાદ કરવામાં કુશળ હોઈએ છીએ, પણ પ્રભુ માટે બોલવાનો સમય આવે ત્યારે પાછા પડીએ છીએ. મિત્રો, હવે યોખેબેદ સમક્ષ ગંભીર સમસ્યા હતી.
તે બાળકને વધુ સમય સંતાડી શકે તેમ નહોતી. મૂસાને ઘરમાં સંતાડી રાખવો એ મૂર્ખામી કહેવાત, કારણ કે કોઈ ચોકીદાર તેનો અવાજ સાંભળી જાત તો મૂસાનું મૃત્યુ નિશ્ચિત હતું. કોઈ દલીલ કરે કે ચોકીદાર નીકળે ત્યારે ઈશ્વર બાળકને રડવા જ ન દેત, પણ તે કેવી રીતે જાણી શકાય? વિશ્વાસ એ અંધારામાં લગાવેલો કૂદકો નથી. ઈશ્વર આપણને સત્ય અને નક્કર બાબતો પર વિશ્વાસ કરવા કહે છે, નહીં કે મૂર્ખામી કરવા. તેથી જ યોખેબેદે બાળકને બચાવવા અત્યંત સમજદારી વાપરી. તેણે એક સુંદર ટોપલી બનાવી અને મૂસાને તેમાં મૂક્યો. આ ઘટના શીખવે છે કે સાચો વિશ્વાસ હંમેશા ડહાપણ ભર્યા કાર્યો સાથે જોડાયેલો હોય છે. હવે ચોથી કલમ જોઈએ અને તેનું શું થાય છે તે જોવાને તેની બહેન વેગળે ઊભી રહી. માત્ર એક સુંદર ટોપલી બનાવીને જ તે અટકી નહીં, પરંતુ યોખેબેદે મૂસાની બહેનને પણ તે ટોપલી પર દૂરથી નજર રાખવા અને પોતાના ભાઈનું શું થાય છે તે જાણવા માટે ત્યાં મોકલી. યોખેબેદના સમજદારી ભર્યા કાર્યો સ્પષ્ટપણે સાબિતી આપતા હતા કે તે ખરા અર્થમાં ઈશ્વર પર પોતાનો અતૂટ વિશ્વાસ મૂકી રહી હતી. 5મી કલમમાં લખ્યું છે, અને ફારૂનની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી, અને તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ચાલતી હતી, અને તેણે બરુઓ મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા સારું પોતાની દાસીને મોકલી. મિત્રો, હવે આ પરિસ્થિતિમાં પ્રભુ હસ્તક્ષેપ કરવા જઈ રહ્યા છે. જ્યારે તમે સમજદારી વાપરો છો ત્યારે પ્રભુ હંમેશા કાર્ય કરે છે. બરાબર એ જ સમયે ફારૂનની દીકરી નાઇલ નદીના એ એકાંત સ્થળે સ્નાન કરવા આવી. ત્યાં તેની નજર પેલી ટોપલી પર પડી અને તેણે પોતાની સેવિકાને મોકલીને તરત જ તેને મંગાવી લીધી. મિત્રો, 6ઠ્ઠી કલમ જુઓ. અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું, અને જુઓ, તે બાળક રડતું હતું. અને તેને તેના ઉપર દયા આવી ને તેને કહ્યું કે એ કોઈ હિબ્રુનું બાળક છે. મિત્રો, તે જ ક્ષણે હકીકતમાં જાણે પ્રભુએ જ નાના મૂસાને રડાવ્યો. અહીં દેવે પોતે રચેલી 2 બાબતો એટલે બાળકનું રુદન અને સ્ત્રીના હૃદયને ભેગા કર્યા. પરિણામે ફારૂનની દીકરી આ નાના બાળકની અવગણના કરીને ત્યાંથી પસાર થઈ ગઈ નહીં. મિત્રો, 7મી કલમ જણાવે છે, ત્યારે તેની બહેને ફારૂનની પુત્રીને કહ્યું કે તારે માટે બાળકને ધવડાવવા સારું હિબ્રુ બાઈઓમાંથી એક ધાવને તારી પાસે તેડી લાવું. વાલાઓ, અહીં મૂસાની બહેન મરિયમે રાજકુમારીને એક મદદરૂપ સૂચન કર્યું, જે ભવિષ્યમાં તે પોતાના ભાઈને ક્યારેય ભૂલવા નહીં દે. મિત્રો, આ એક અત્યંત વાસ્તવિક અને માનવીય કથા છે. ખરેખર દેવ પાસે પોતાના પુસ્તકના દરેક પાના પર આપણને કહેવા માટે ચોક્કસ કંઈક બાબત છે. મિત્રો, 8મી કલમ વાંચીએ. અને ફારૂનની પુત્રીએ તેને કહ્યું કે જા, અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી. વાલાઓ, આ ઘટનાનો આ એક અદ્ભુત વળાંક છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે આપણે માત્ર આંધળા વિશ્વાસને બદલે ડહાપણપૂર્વક ડગલા ભરીએ છીએ ત્યારે ઈશ્વર કેવી અદ્ભુત રીતે પડદા પાછળ આપણા માટે કાર્ય કરે છે. મિત્રો, સગી માતાને જ બાળકને ઉછેરવા માટે રાજમહેલમાં માનભેર બોલાવવામાં આવી અને બાળકને સાચવવા મહેનતાણું પણ ચૂકવવામાં આવ્યું. મિત્રો, જ્યારે ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરી રહ્યા હોય ત્યારે તેમના અદ્ભુત આયોજનને કોઈ સમજી શકતું નથી. હવે કલમ 9 અને 10 જોઈએ. અને ફારૂનની પુત્રીએ તેને કહ્યું કે આ બાળકને લઈ જઈને મારે માટે તેને ધવડાવ ને હું તને તે બદલ પગાર આપીશ. અને તે સ્ત્રીએ તેને લઈ જઈને તેને ધવડાવ્યો. અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારૂનની પુત્રી પાસે લાવી ને તે તેનો દીકરો થઈ રહ્યો, અને મેં તેને પાણીમાંથી તાણી કઢાવ્યો. એમ કહીને તેણે તેનું નામ
મૂસા પાડ્યું. વહાલા દર્શક મિત્રો, મૂસા નામનો અર્થ પાણીમાંથી તાણી કઢાવવો થાય છે. ફારૂનની દીકરીએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો હોવાથી આ નામ આપ્યું. આ રાજકુમારી કદાચ રાજા રામસેસ બીજાની સૌથી મોટી દીકરી કે બહેન હોઈ શકે. તે સમયના મિસ્રી રિવાજ મુજબ પ્રથમ પુત્રનો સિંહાસન પર અધિકાર રહેતો. જો રામસેસ બીજો અને તેની રાણી નિસંતાન રહ્યા હોત તો મૂસા જ આગામી ફારૂન બન્યો હોત. મિત્રો, મૂસાના જીવનના પ્રથમ 40 વર્ષ રાજમહેલમાં વીત્યા. તેનો ઉછેર, દેખાવ, ભાષા અને વર્તન સંપૂર્ણપણે એક મિસ્રી જેવા જ હતા. વાસ્તવમાં જ્યારે તે મિદ્યાન ગયો ત્યારે શરૂઆતમાં તેને એક મિસ્રી તરીકે જ ઓળખવામાં આવ્યો હતો. મૂસાએ તે સમયની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી ગણાતા મહાન સૂર્ય મંદિરમાં શિક્ષણ મેળવ્યું હતું. મિસ્રીઓનું જ્ઞાન ખરેખર અસાધારણ હતું. તેઓ જાણતા હતા કે પૃથ્વી સપાટ નહીં પણ ગોળ છે. રસાયણશાસ્ત્રમાં મમી બનાવવાની તેમની કળા આજે પણ અજોડ છે. તેઓની રંગો બનાવવાની ક્ષમતા એવી અદ્ભુત હતી કે 4000 વર્ષ પછી આજે પણ પિરામિડના રંગો તેજસ્વી છે. મિત્રો, મૂસા મિસ્રીઓની આ તમામ વિદ્યામાં પારંગત હતો, પરંતુ આ ઉચ્ચ શિક્ષણમાં માત્ર એક જ મોટી ખામી હતી. તેને ઈશ્વરની સેવા કેવી રીતે કરવી તે શીખવવામાં આવ્યું ન હતું. છતાં મૂસા એક અસાધારણ માણસ હતો. પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં સ્ટેફન આપણને મૂસાના જીવન વિશે વધુ ઊંડી સમજ આપે છે. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય 20 થી 29 જણાવે છે. તે અરસામાં મૂસા જન્મ્યો. તે ઘણો સુંદર હતો. પોતાના બાપના ઘરમાં 3 મહિના સુધી તેનું પાલન થયું. પછી તેને નાખી દીધો. ત્યારે ફારૂનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો. મૂસાને મિસ્રીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા ચાલવામાં બાહોશ તથા કામ કરવામાં તે પરાક્રમી હતો. પણ તે લગભગ 40 વર્ષનો થયો ત્યારે પોતાના ઇસરાયેલી ભાઈઓને મળવાનું તેને મન થયું. તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને તેણે તેને સહાય કરી અને મિસ્રીને મારી નાખીને જેના પર જુલમ થતો હતો તેનું વેર વાળ્યું. દેવ મારી હસ્તક તેઓનો છુટકારો કરશે એમ મારા ભાઈઓ સમજતા હશે એવું તેણે ધાર્યું. પણ તેઓ સમજ્યા નહીં. તેને બીજે દિવસે તેઓમાં ટંટો ચાલતો હતો. તે વખતે તે તેઓની પાસે આવ્યો અને તેમની વચ્ચે સલાહ કરાવવાની ઈચ્છાથી તેણે કહ્યું કે, ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો? પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, અમારા પર કોણે તને અધિકારી તથા ન્યાયાધીશ નિમ્યો છે? પેલા મિસ્રીને તે ગઈકાલે મારી નાખ્યો, તેમ શું તું મને પણ મારી નાખવા ધારે છે? આ વાત સાંભળીને મૂસા નાઠો અને મિદ્યાન દેશમાં જઈ રહ્યો. ત્યાં તેને 2 દીકરા થયા. મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો મિસરની આ ઉચ્ચ તાલીમે મૂસાને ઇસરાયેલની મુક્તિ માટે આત્મિક રીતે તૈયાર કર્યો નહોતો. એક દિવસ તેણે પોતાના એક ભાઈને મિસ્રી મુકાદમ દ્વારા સતાવવામાં આવતો જોયો અને તેણે તે મિસ્રીને મારી નાખ્યો. મૂસાએ આસપાસ નજર કરી કે કોઈ જોતું તો નથી ને, પરંતુ તેણે ઊંચે એટલે ઈશ્વર તરફ નજર કરી નહીં. જો તેણે ઈશ્વર તરફ જોયું હોત તો પ્રભુએ તેને આવું કરતા રોક્યો હોત. કારણ કે ઇઝરાયલને છોડાવવામાં મૂસા ઈશ્વરના સમયપત્રક કરતાં 40 વર્ષ આગળ દોડી રહ્યો હતો. આથી જ તેના આત્મિક ઘડતર માટે ઈશ્વર હવે તેને મિદ્યાનના એકાંત રણમાં મોકલી રહ્યા છે. મિત્રો, હવે 15 થી 21 કલમ વાંચીએ. હવે ફારૂને એ વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો. પણ મૂસા ફારૂનની સન્મુખથી નાસીને મિદ્યાન દેશમાં જઈ રહ્યો અને તે એક કૂવા પાસે બેઠો. હવે મિદ્યાનના યાજકને 7 પુત્રીઓ હતી.
અને તેઓએ આવીને તેમના પિતાના ટોળાને પાવા સારું પાણી કાઢીને હવાડા ભર્યા. ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી. પણ મૂસાએ ઉઠીને તેઓને સહાય કરી ને તેમના ટોળાને પાણી પાયું. અને જ્યારે તેઓ તેમના પિતા રેઉએલની પાસે પાછી ગઈ ત્યારે તેણે કહ્યું કે તમે આજે આટલા વહેલા કેમ આવ્યા? ત્યારે તેઓએ કહ્યું કે એક મિસ્રીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી ને વળી અમારે સારું પાણી કાઢી ટોળાને પાયું. ત્યારે તેણે તેની પુત્રીઓને કહ્યું કે ત્યારે તે ક્યાં છે? તમે તે માણસને કેમ મૂકીને આવ્યા? તેને રોટલી ખાવા માટે તેડાવો. અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો અને તેણે પોતાની પુત્રી સિપોરા મૂસાને દીધી. મિત્રો, હવે મિદ્યાનમાં મૂસાના જીવનનો નવો અધ્યાય શરૂ થાય છે, જ્યાં તે યાજકની દીકરી સિપોરા સાથે પોતાનો સંસાર માણે છે. ભૂતકાળમાં ખૂન કર્યું હોવા છતાં મૂસા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક સુંદર પ્રતીક છે. જો તે બંનેને સરખાવીએ તો પ્રથમ બાબત, ઈસુ અને મૂસા બંનેને લોકોના ઉદ્ધાર માટે પસંદ કરવામાં આવ્યા. બીજી બાબત, ઇઝરાયેલે મૂસાનો અસ્વીકાર કર્યો ત્યારે તેણે બિન યહૂદી કન્યા સાથે લગ્ન કર્યા. યહૂદીઓના અસ્વીકાર પછી ઈસુએ વિદેશીઓમાંથી મંડળીરૂપી કન્યા તૈયાર કરી. ત્રીજી બાબત, જ્યારે મૂસા બીજી વાર પ્રગટ થાય છે ત્યારે લોકો તેનો અસ્વીકાર કરે છે. આ તો પ્રભુ ઈસુના બીજા આગમનનું ચિત્ર છે. મિત્રો, મૂસાને આપણે મિદ્યાનમાં જોઈએ છીએ. આવનારા 40 વર્ષ માટે આ રણ જ મૂસાનું ઘર બને છે. અહીં તેને 2 પુત્રો જન્મે છે અને તે મહાન છોડાવનાર બનવાની વાસ્તવિક તૈયારી શરૂ કરે છે. મિત્રો, બાઇબલમાં મૂસા અને સિપોરાનો લગ્ન સંબંધ બહુ ગાઢ દેખાતો નથી. મૂસાએ પોતાના લખાણમાં આ કૌટુંબિક ભાગને બહુ મહત્વ આપ્યું નથી. સિપોરા નામનો અર્થ ચકલી થાય છે, જે સાધારણ કે નિરાશ વ્યક્તિનો નિર્દેશ કરે છે. 22 થી 25 કલમમાં લખ્યું છે, અને તેને પેટે પુત્રનો પ્રસવ થયો ને તેણે તેનું નામ ગેરશોમ પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે હું પરદેશમાં પ્રવાસી થયો છું. હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો અને ગુલામીના કારણથી ઇસ્રાયેલ પુત્રો નિશાસા નાખતા હતા અને વિલાપ કરતા હતા. ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે દેવને પહોંચ્યો અને તેઓના દુઃખની કલાપીઠ સાંભળીને દેવે ઇબ્રાહીમની તથા ઈસાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર સંભાળ્યો. અને દેવે ઇસ્રાયેલ પુત્રોને જોયા ને દેવે તેઓની ખબર લીધી. મિત્રો, ઈશ્વર હવે ઇસ્રાયેલને મિસરની ગુલામીમાંથી છોડાવવા પૂરી રીતે તૈયાર છે અને મૂસાને છોડાવનાર બનવાની તાલીમ મળી ચૂકી છે. ઈશ્વરે તેઓને એટલા માટે પસંદ નહોતા કર્યા કે તેઓ મિસ્રીઓ કરતા ચડિયાતા કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા. વાસ્તવમાં તેઓ અત્યંત અવિશ્વાસુ હતા અને અન્ય દેવોની ભક્તિ કરતા હતા. છતાં ઈશ્વર તેઓનો ઉદ્ધાર કરવા માંગતા હતા, કારણ કે ગુલામીમાં તેઓની સ્થિતિ સાવ લાચાર હતી અને કોઈની મધ્યસ્થી વિના તેઓ નાશ પામ્યા હોત. તેઓના છુટકારાના 2 મુખ્ય કારણો છે. એક, ઈશ્વરે તેઓનું આક્રંદ સાંભળ્યું અને બીજું, ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબ સાથે કરેલા પોતાના કરારને ઈશ્વરે યાદ કર્યા, જે ઉત્પત્તિ 15 અધ્યાય મુજબ છે. ઇસ્રાયેલની આ લાચારી જોઈને ઈશ્વરનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને આ બંને કારણોસર ઈશ્વરે તેઓને છોડાવવાની યોજના તૈયાર કરી. મિત્રો, તમને શું લાગે છે, ઈશ્વરે તમારો ઉદ્ધાર શા માટે કર્યો? જે કારણસર ઈશ્વરે લાચાર ઇસ્રાયેલને બચાવ્યું, તે જ કારણસર ઈશ્વરે આપણને બચાવ્યા છે. આપણામાં એવી કોઈ લાયકાત નહોતી જેનાથી આપણે ઉદ્ધાર પામવા માટે યોગ્ય ઠરીએ. સંત પાઉલ રોમનોનો પત્ર 3 અધ્યાય 23 અને 24માં
બહુ સુંદર રીતે સમજાવે છે. કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે. પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિના મૂલ્યે ન્યાયી ગણાય છે. મિત્રો, અહીં વિના મૂલ્યનો મૂળ અર્થ કોઈ પણ કારણ વગર થાય છે. આપણને આપણા પાપોમાંથી કોઈ પણ કારણ વગર બચાવવામાં આવ્યા છે. ઈશ્વરે ક્યારેય એવું નથી કહ્યું કે તું બહુ પ્રમાણિક છે માટે હું તારો ઉદ્ધાર કરીશ. મિત્રો, વાસ્તવમાં તેમણે આપણને પાપના અંધકારમાં અને પોતાની જાતને બચાવવા માટે લાચાર જોયા. તેથી જ કૃપા વડે આપણને બચાવ્યા. યોહાન 3:16 કહે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. અહીં એક ઊંડો ભેદ છે. માત્ર ઈશ્વરના પ્રેમે આપણને બચાવ્યા નથી, પણ તેમની કૃપા દ્વારા આપણો ઉદ્ધાર થયો છે. મિત્રો, સત્ય એ છે કે આપણે આપમેળે ક્યારેય પવિત્ર બની શકતા નથી. આપણા જૂના સ્વભાવમાં બિલકુલ ભલાઈ નથી. સંત પાઉલ રોમન 7:18 નમ્રતાથી કબૂલે છે, કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. મિત્રો, માણસમાં કોઈ ભલાઈ નથી. આ સત્ય આપણા અહંકારને ઠેસ પહોંચાડે છે. પણ વાસ્તવિકતા એ જ છે કે આપણામાં કશું સારું કરવાની ક્ષમતા નથી. એટલા માટે જ ઉદ્ધાર વખતે ઈશ્વર આપણને સંપૂર્ણપણે એક નવો સ્વભાવ આપે છે, જેથી આપણા જૂના પાપી સ્વભાવનો નાશ થાય. પ્રિય દર્શક મિત્રો, ઈશ્વરે આપણા ઉદ્ધારની મહાન યોજના માટે લોકશાહી પ્રસ્તાવ મૂકીને આપણને પૂછ્યું નથી કે શું તમને આ યોજના પસંદ છે? બિલકુલ નહીં. ઈશ્વર પિતાએ જગત પર એવો પ્રેમ કર્યો કે આપણા પાપોની કિંમત ચૂકવવા પોતાના દીકરાને ઈસુને મોકલી આપ્યા. ઈસુ પણ બલિદાન આપવા સંમત થયા અને પિતા એવા દરેક માણસનો ઉદ્ધાર કરવા સંમત થયા જે પાપોની માફી માટે ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે. આજે ઈશ્વર સ્પષ્ટ કહે છે, આ રહ્યો તમારો ઉદ્ધાર. હવે તેને સ્વીકારવો કે છોડી દેવો તે તમારા હાથમાં છે. મિત્રો, આ એક ગરીબ માતાની પ્રેરણાદાયક કથા છે, જે પોતાના દીકરાને યુનિવર્સિટીમાં ભણાવવા કપડાં ધોવાની સખત મજૂરી કરતી હતી. તેનો દીકરો આધુનિક શિક્ષણને કારણે ઈશ્વર પ્રત્યે શંકાશીલ બની ગયો. બીજી બાજુ તેની માતા પૂરા ઉત્સાહથી કહી રહી હતી કે ઈશ્વરે તેનો પાપમાંથી બચાવ કર્યો છે અને તેને પોતાના ઉદ્ધારની પૂરી ખાતરી છે. અંતે દીકરો આ બધું સાંભળીને કંટાળીને બોલ્યો, માં, તને ખબર નથી કે આ વિશાળ સૃષ્ટિમાં તું સાવ સામાન્ય છે. જો તું તારો આત્મા ગુમાવી દે તો ઈશ્વરને તેનાથી કોઈ જ ફરક નહીં પડે. માતાએ શાંતિથી જમવાનું પીરસતા એક હૃદયસ્પર્શી જવાબ આપ્યો, બેટા, તારી વાત બિલકુલ સાચી છે. મારા તુચ્છ આત્માનું મોટું મૂલ્ય નથી. જો હું નાશ પામું તો મારું કે ઈશ્વરનું બહુ કંઈ જશે નહીં. પણ બેટા, જો ઈશ્વર મને નહીં બચાવે તો તેઓ મારા કરતાં ઘણું વધારે ગુમાવશે. તેમણે બાઇબલમાં વચન આપ્યું છે કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તેઓ ચોક્કસ મારો ઉદ્ધાર કરશે. જો તેઓ વચન તોડીને મને બચાવવા નિષ્ફળ જાય તો તેઓ પોતાની જ પ્રતિષ્ઠા ગુમાવશે અને પોતાના પવિત્ર ચારિત્ર પર ડાઘ લગાડશે. મિત્રો, ઈશ્વર આજે સમગ્ર માનવજાતને આ જ મહાન સત્ય સમજાવી રહ્યા છે. ઇસ્રાયેલના સંતાનોમાં કશું વિશેષ ન હતું, છતાં ઈશ્વરે તેઓનો પોકાર સાંભળ્યો. તે જ રીતે આપણામાં પણ એવું કંઈ સુંદર કે યોગ્ય નથી જેના આધારે ઈશ્વર આપણને બચાવે. પણ આજે ઈશ્વર એવા દરેક વ્યક્તિનો ઉદ્ધાર કરવા રાજી છે જેઓ પાપોની માફી માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર
સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે. તેમના મહાન પ્રેમે પૂરા પાડેલા આ ઉદ્ધાર દ્વારા તેઓ આપણને પોતાની અદ્ભુત કૃપાથી બચાવે છે. શું તમે આ અદ્ભુત ઉદ્ધારનો અનુભવ કર્યો છે? જો નથી કર્યો તો આજે જ ઈશ્વરની પાસે આવો અને તેમની કૃપા થકી મફત ઉદ્ધાર પ્રાપ્ત કરો. ઈશ્વર આ સમજવા આપને મદદ કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું, મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા, તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. મિત્રો, આજના પાઠમાં આપણે આમરામ અને યોખેબેદ વિશે જોયું કે તેઓએ લગ્ન કર્યા હતા અને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો. તેઓ ગુલામ હતા અને હજી સુધી ફારૂન રાજાએ પસાર કરેલા ક્રૂર કાયદાઓ હેઠળ હતા. આ પરિવારે 3 મહિના સુધી મૂસાને બચાવવા માટેની યોજના કરી રાખી હતી. તેઓ એવું માની રહ્યા હતા કે બધું જ ઈશ્વરના નિયંત્રણમાં છે. મૂસાને ફારૂનની પુત્રી દ્વારા દત્તક લેવામાં આવ્યો, ઉછેરવામાં આવ્યો અને તેને તેની પોતાની જ માતાની સંભાળ હેઠળ રાખવામાં આવ્યો. આપણે જોઈ ગયા કે એક માતાના ઈશ્વર પરના વિશ્વાસને બદલે તે માતા માત્ર પોતાના દીકરા પાસે પાછી ગઈ અને તેના ઉછેર બદલ તેને પગાર પણ આપવામાં આવ્યો. આપણે પણ પાપ અને નિરાશાના બંધનોમાં હતા. જેમ તેમણે ઇઝરાયલ માટે મૂસાના સ્વરૂપમાં જોગવાઈ કરી હતી, તેમ ઈસુ આપણા માટે એક જોગવાઈ છે. જો તમે આજે ઈશ્વરને મદદ માટે પુકાર કરો છો તો તે મદદ કરવા તૈયાર છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, મૂસાના નામનો અર્થ શું થાય? એ. દેવનો યાજક, બી. પસંદ કરાયેલો, સી. અભિષેક્ત, ડી. પાણીમાંથી તાણી કઢાવ્યો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. પીથોમ અને રામસેસ. મિત્રો, અમારા આજના પ્રશ્નનો જવાબ આપના પ્રતિભાવો સાથે અમને જલ્દીથી મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.